શું આને વિકાસ કહેવાય કે પછી પૈસાનો બગાડ? આ સવાલ એટલા માટે છે કેમ કે મહેસાણા મનપાના સત્તાધીશોએ ચાલુ અને સારી સુવિધાને તોડીને નવો ખર્ચ કરવાનો અણઘડ વહીવટ આદર્યો છે. સમગ્ર મામલો એવો છે કે મહેસાણામાં રામોસણા 4 રસ્તાથી ફતેપુરા સર્કલ તરફ જતા મુખ્ય હાઈવે ઉપર પહેલાથી જ મજબૂત વીજ પોલ લાગેલા છે અને તમામ લાઇટો યોગ્ય રીતે ચાલુ પણ છે. સ્થાનિક રહીશોને પણ આ લાઇટોના પ્રકાશથી કોઈ જ ફરિયાદ નથી. આમ છતાં મનપા દ્વારા ચાલુ અને જૂના વીજ થાંભલાઓની બિલકુલ બાજુમાં જ નવા ઊંચા વીજ થાંભલા લગાવવાનું કામ શરૂ કરી દેવાયું છે. તંત્ર દ્વારા એવી વિચિત્ર દુહાઈ આપવામાં આવી કે જૂના થાંભલા નીચા છે એટલે ઊંચા થાંભલા નાખવા જરૂરી છે. ત્યારે સવાલ હવે એ થાય કે જ્યારે અગાઉ જ હાઈવે પર લાખોના ખર્ચે પોલ નંખાયા ત્યારે એન્જિનિયરોને તે નીચા કેમ ન દેખાયા? કોઈ પણ આગોતરા આયોજન વગર માત્ર બજેટ વાપરી નાખવા ખાતર કરાતી આ કામગીરીને કારણે સામાન્ય જનતાના પરસેવાના પૈસા બસ પાણીમાં જઈ રહ્યા છે.